આજનો આપણો જે વિડીયો છે તે ચેપ્ટર 1નું રિવિઝન માટે છે, બરાબર મિત્રો? તો અહીંયા આપણે કોઈ જાતની થિયરી પ્રૂવ કરવાના નથી કે કોઈ જાતના દાખલા કરવાના નથી, ફક્ત રિવિઝન છે, બરાબર? તો રિવિઝન છે ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ચેપ્ટરમાં પહેલું આપણે શું જોવાનું છે કે વિદ્યુત ભાર એટલે શું છે, વિદ્યુત ભાર એટલે શું? તો મિત્રો વિદ્યુત ભાર એ શું છે તો કોઈ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, બરાબર? જેમ કે દળની આપણે વાત કરીએ તો તે શું હતું કે મૂળભૂત ગુણધર્મ, તેની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. તો તેમ અહીંયા પણ શું છે કે વિદ્યુત ભાર પણ મૂળભૂત ગુણધર્મ છે, પરંતુ દળ હંમેશા કેવું આવતું હતું? દળ હતું તે હંમેશા ધન હતો, પરંતુ જે વીજભાર છે તો તે શું થશે? ધન અને ઋણ આવશે. જો બંને ધન હશે અથવા બંને ઋણ હશે તો તેમની વચ્ચે શું થતું હોય છે? અપાકર્ષણ થતું હોય, અને જો ધન અને ઋણ હશે તો તેમની વચ્ચે આકર્ષણ થતું હોય છે, બરાબર? તો આ શું હતું? વીજભાર હતો. હવે એ વીજભારની જે વાત કરીએ છે તો તે વીજભાર જે રીતે આપણે દળ માપવું હોય, બરાબર, તો તેના માટે આપણે શું કરવું? તરાજુ જેવું કોઈ વસ્તુ હોય, સાધન હોય, બરાબર? તો તે જ રીતે વિદ્યુત ભાર માપવું હોય તો તેના માટે શું હશે? તો ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન આવે છે. એ સાધનની મદદથી શું કરવામાં આવે છે કે વિદ્યુત ભાર માપવામાં આવે છે, બરાબર? ત્યાર પછી વિદ્યુત ભારના અમુક ગુણધર્મો છે. તો ગુણધર્મની આપણે વાતો કરીએ તો ગુણધર્મો શું થવાનું છે? તો એક ગુણધર્મ આવે છે કે વિદ્યુત ભારનો સરવાળો કરી શકાય, બરાબર? પરંતુ તેમાં શું કરવા પડે? ધન અને ઋણ જે નિશાની હોય છે તેને ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે. બીજું જે છે તો તે શું કહે છે કે વીજભારનું સંરક્ષણ થાય છે. તો સંરક્ષણ થાય છે મતલબ શું થશે કે પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદનો જે વીજભાર હોય છે તે વીજભાર કેવો હોય છે? તો સરખો જ હોય છે, બરાબર? એ વીજભારનું સંરક્ષણ છે. અને ત્રીજો ગુણધર્મ શું છે કે વીજભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ક્વોન્ટમીકરણ થાય તે શું બતાવે છે કે કોઈ પણ પદાર્થનો જે વીજભાર હોય છે તો તે વીજભાર શું થાય છે કે કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના શું થાય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. એને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે તમે અહીંયા જોશો તો શું થશે? તો E એટલે શું થશે? તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અને ઇલેક્ટ્રોનના વીજભારને મૂળભૂત વીજભાર તરીકે લેવામાં આવ્યો છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે? તે હોય છે 1.6 × 10⁻⁹ કુલમ. તો અહીંયા જે કુલમ આવે છે, બરાબર, એ શું છે? તો જે આપણો વીજભાર છે તેનો એકમ છે કુલમ, અને એક વૈજ્ઞાનિક કુલમની યાદમાં જ રાખેલો છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર છે, બરાબર, તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ ગણવામાં આવે છે, એટલે કિંમત શું થશે? માઈનસ લેવાની આવશે. તે જ રીતે જો પ્રોટોનની વાત કરવામાં આવે તો પ્રોટોન માટે પણ વીજભાર તો આટલો જ રહેશે, પરંતુ શું થશે કે એનું જે મૂલ્ય હશે તેને ધન લેવામાં આવતું હોય છે. હવે તમે જોશો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ અલગ અલગ હોય છે, પરંતુ અહીંયા એના જે વીજભાર છે તે કેવો હોય છે? એનું મૂલ્ય સરખું જ રહે છે, નિશાની અલગ છે. તો અહીંયાથી તમને શું થઈ શકે કે કોઈ પણ પદાર્થનો વીજભાર છે, બરાબર, તો અહીંયાથી તમને 1 કુલમ વીજભાર હોય, બરાબર, તો ત્યાં તમને 1 કુલમ વીજભાર માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તે તમને પૂછી શકાય છે. ક્વેશ્ચન આ રીતનો તમને અહીંયાથી એમસીક્યુ માટે આવી શકે છે, બરાબર? તો આ વિદ્યુત ભારના ગુણધર્મોની વાત થઈ. હવે બીજું જોવાનું છે કે આપણે આગળ કુલમનો નિયમ છે. તો કુલમનો જે નિયમ છે એ નિયમ શું છે? તો કુલમનો નિયમ બે બિંદુવત વીજભાર હોય, બરાબર, તો તેના માટે શું થશે કે તેમની જોતી રેખા પર તેઓ એકબીજા પર કેટલું બળ લગાડે છે તેના માટે આપવામાં આવે છે. તો આ એક બિંદુવત વીજભાર, આ બીજો બિંદુવત વીજભાર, તો તે એકબીજાને જોડતી રેખા જે છે તેના પર તેઓ એકબીજા પર કેટલું બળ લગાડે છે તે બળ કુલમનો નિયમ આપે છે. અને આ નિયમ શું કહે છે કે એક Q1 વીજભાર અને બીજો Q2 વીજભાર હોય, અને તેમની વચ્ચેનું જે અંતર છે તે અંતર r હોય, તો આ બે વીજભારો વચ્ચે લાગતું જે બળ છે તે F બરાબર k Q1 Q2 ના છેદમાં r². આ સૂત્ર પરથી આપણને શું થશે?
આ બળ મળતું હોય છે બરાબર। હવે શું થશે કે જો એક કરતાં વધુ વીજભાર હોય તો પણ શું થશે કે આ બળોનો સરવાળો કરવાનો થઈ જતો હોય છે, જેને સપાટપણાનો સિદ્ધાંત પણ કહે છે બરાબર। તો હવે અહીંયા તમે જોશો તો શું થશે કે એક અચળાંક k આવે છે, તો k ની કિંમત 9 × 10⁹ અને એનો એકમ જે છે તે શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર, આ એનો એકમ થતો હોય છે। બીજું જે ધ્યાનમાં રાખવાનું હોય તે શું છે તો k બરાબર થાય છે 1/4πε0। તો ε0 જે છે તેને શું કહેવાય છે તો શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય છે। તો ε0 ની કિંમત પણ તમે જોશો તો 8.85 × 10⁻12 અને શું થશે તો એકમ જે છે તે આનો વ્યસ્ત થઈ જશે કુલમ્બ સ્ક્વેરના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર, આ એનો એકમ થઈ જતો હોય છે। હવે કુલમ્બના નિયમ પછી કુલમ્બનો નિયમ જે છે તે શું કરે છે તો બળની વાત કરતો છે એકચ્યુઅલી બરાબર। ત્યાર પછી બીજો જે આગળનો ટોપિક આવે છે તે છે વિદ્યુત ક્ષેત્ર વિશે। તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે તો આ કોઈ બિંદુવત વીજભાર q છે તો તે શું કરશે પોતાની આસપાસના વિસ્તારમાં શું કરે છે કે પોતાની કંઈક અસર લગાવે છે, તો તે અસરને કહેવાય છે આ વીજભારનું ક્ષેત્ર। જ્યાં સુધીની અસર પ્રવર્તી હોય તે એનું ક્ષેત્ર થઈ જશે। હવે આ વીજભારમાં શું થશે આ ક્ષેત્રમાં કોઈ બીજો q1 વીજભાર આવી જાય તો શું કરશે કે આ વીજભાર એકબીજા વચ્ચે શું કરશે કે આકર્ષણ અથવા અપાકર્ષણ બળ એમની જે સંજ્ઞા હશે ધન કે ઋણ તેના પ્રમાણે બળ લગાવવાનું છે બરાબર। તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર જે છે તેની જે સૂત્ર છે એ શું આવવાનું તો બળ ભાગ્યા વીજભાર, એકમ વીજભાર દીઠ લાગતું બળ, અને આ રાશિ કેવી છે ધન બરાબર સદિશ રાશિ છે। વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે। હવે અહીંયા શું થશે તો જો ધન વીજભાર હશે તો તેના માટે શું થશે તો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે, અને ઋણ વીજભાર હશે તો શું થશે આ રીતે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે બરાબર। સદિશ એટલે દિશા બને તો તે દિશા શું થશે ઋણ વીજભાર માટે અંદર તરફ, ધન વીજભાર માટે બહારની તરફની દિશા હોય છે। હવે અહીંયા બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું પારિમાણિક સૂત્ર આવે છે, તો એ પારિમાણિક સૂત્ર m1 l1 t3 અને a⁻1 આ રીતે શું થવાનું છે કે એનું m1 l1 t−3 a−1 આ શું થશે તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર આવે છે, તો તે પણ શું થશે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે। હવે અહીંયા આગળ જોઈએ તો એના માટે જગ્યા કઈ રીતે કરતા હવે આ એક ચેપ્ટરમાં બધા ટોપિક આપણે કવર કરવાના છે। આગળ જોઈશું તો શું થશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવવાની છે। તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ શું છે તો આપણે અત્યારે જે વાત કરી તે વિદ્યુત ક્ષેત્રની વાતો કરી, તો વિદ્યુત ક્ષેત્ર એ શું છે ફક્ત એક ખ્યાલ છે બરાબર। વાસ્તવમાં આપણે એને દર્શાવવું હોય તો તેના માટે શું કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવે છે। હવે કોઈ વિસ્તારમાં શું થશે કે આ રીતે ઘણી બધી રેખાઓ દર્શાવવામાં આવે અને પૂછવામાં આવે તો ત્યાં શું થશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ છે, અને કોઈ વિસ્તારમાં આ રીતે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં ઓછી હોય છે બરાબર। તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેની રેખાઓ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તેની શું છે તો અમુક ગુણધર્મો હોય છે। તો અમુક ગુણધર્મો કેવા છે તો પહેલું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે તે ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં દાખલ થતી હોય છે બરાબર, આ એક ગુણધર્મ થઈ ગયો। બીજો શું છે કે ધન વીજભારમાંથી નીકળીને ઋણ વીજભારમાં દાખલ થતી છે બરાબર, પરંતુ ઋણ વીજભારમાંથી ફરી એ ધન વીજભારમાં આવતી નથી, મતલબ કે બંધ ગાળા રચતી નથી। આ બરાબર છે, આ નથી કરતી, મતલબ કે ધનમાંથી નીકળીને ઋણમાં જશે પરંતુ ફરી એ ધનમાં
નથી આવતી. જો ફરી એ ધર્મ આવી જાય તો એ બંધકાળો રચ્યો કહેવાય. બરાબર, આ જે ભાગ છે તે શું કર્યું, બંધકાળો રચ્યો કહેવાય. પરંતુ એવું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કરતું નથી. પછી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે તે શું હોય છે, તો આ રીતે સતત હોય છે. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવાની હોય તો તે શું થશે, આ રીતે સતત જ દર્શાવવાની હોય છે. એ આ રીતે છૂટક દર્શાવવામાં આવતી નથી. અને એક છેલ્લું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થશે, તો આ રીતે ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે તો જે બિંદુ પાસે આપણે દોરીએ ત્યાં શું થશે, એક સ્પર્શક દોરીએ જે પણ બિંદુ પાસે, તો ત્યાં શું થતું હોય છે કે તે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવતું હોય છે. તો શું થશે કે જો એકબીજાને છેદે તો શું થાય કે તે બિંદુ પાસે સ્પર્શક દોરવાથી આપણને શું થશે, બે અલગ અલગ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. તો એ વસ્તુ શક્ય નથી. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. હવે આગળ જે આવે છે તે વિદ્યુત ફ્લક્સ છે. તો વિદ્યુત ફ્લક્સ શું છે, તો જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે વાતો કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું કરે છે કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે શું છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ કોઈ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય છે તેને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. બરાબર, હવે અહીંયા શું થશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. તો આપણે એને શું કરીએ, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશાઓ થઈ ગઈ આ રીતે. બરાબર, તો આ ક્ષેત્ર રેખાઓ જે છે તેને લંબ સમતલ, બરાબર, તમે આ જો તમારી હથેળી જે છે એક સમતલ છે. તો એ સમતલ શું છે, તો આ દિશામાં નથી પરંતુ શું છે, આ રીતે લંબ છે. બરાબર, તો આ રીતે શું થશે કે આ એક સમતલ છે તો એ સમતલ માંથી શું થશે કે પસાર થશે. બરાબર, તમે આ રીતે સમતલને રાખશો તો જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થશે. આ રીતે સમતલ કરી દેશો તો તેમાંથી પસાર થવાની નથી. બરાબર, તો સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા હોય છે તે જ શું થતું હોય છે, વિદ્યુત ફ્લક્સ થતું હોય છે. તો શું થાય છે કે વિદ્યુત ફ્લક્સ કોના પર આધાર રાખવાનો છે, તો જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય તેના પર. કારણ કે વધુ તીવ્રતા હોય તો વધુ ક્ષેત્ર રેખાઓ આવવાની છે. બીજું કે જેટલું ક્ષેત્રફળ વધુ તેટલી વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકે. હવે આના સ્થાન પર આપણે આ રીતે નાનું ક્ષેત્રફળ લઈએ તો શું થશે, તો નાનું ક્ષેત્રમાંથી ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થશે. અને બીજી વસ્તુ કે ખૂણા પર આધાર રાખશે. તો E ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ અને cos થીટા ખૂણો આવે છે. બરાબર, તો શું થાય છે કે તમે જુઓ તો આ રીતે આપણું સમતલ છે. બરાબર, તો એમાંથી શું થશે કે આ રીતે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. હવે તમે જો આ સમતલ જે છે તેને આ રીતે મૂકી દો તો શું થશે, હવે ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકે. બરાબર, તમે આને આ રીતે સમજી શકો. અત્યારે સમતલ આ છે તો આ બંને પસાર થઈ જાય. હવે સમતલને આપણે અમુક ખૂણે મૂકીએ તો શું થશે, પાછળ વાળી ઠોકાય ને આ આગળ વાળી શું થશે, એમાંથી પસાર થવા વગર નીકળી જાય. તો એ રીતે શું થશે કે ખૂણા પર પણ આધાર રાખતી હોય છે. તો જે વિદ્યુત ફ્લક્સ છે તેને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. અને શું થાય છે કે તેનું જે પારિમાણિક સૂત્ર હોય તે m1L3P-3 અને A-1 હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. બરાબર, અને એનું સૂત્ર શું બને, E ડેલ્ટા S cos થીટા બને છે. ત્યાર પછી આપણે જે જોવાનું છે તે વિદ્યુત ડાયપોલ વિશે જોવાનું છે અને અલગ અલગ જગ્યાએ તેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર, તો આ રીતે કોઈ ધન વીજભાર, આ રીતે કોઈ ઋણ વીજભાર એકબીજાથી 2a, બરાબર, આ અંતર કેવું હોય છે, તો માપી શકાય તેવું હોય છે. બરાબર, તો 2a જેટલા અંતરે q અને -q જેટલો વીજભાર રહેલો હોય તો આ જે રચના હોય તેને શું કહેવાય છે, ડાયપોલ કહેવાય છે. અને આ ડાયપોલ માટે ડાયપોલની ચાર્ટ માત્ર આવે છે તેને p વડે દર્શાવાય. તો તે કેવી રીતે મપાય, તો એક ધન વીજભાર અને તેમની વચ્ચેનો જે અંતર હોય છે તેના વડે માપવામાં આવે છે. તો અહીંયા શું થશે, વીજભારનો એકમ કુલમ અને અંતરનો એકમ
મીટરમાં હોય છે, તો કુલમ ઇન્ટુ મીટર એ શું થશે, તો વિદ્યુત ચાકમાત્રા બનવાની છે, બરાબર, તેનો એકમ થવાનું છે. હવે આ જે ડાયપોલ છે, તો આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર, તો અહીંયાથી તમે આગળ જશો તો શું થશે કે અહીંયા કોઈ બિંદુ P છે, તો એ P બિંદુનું અંતર આપણે માપવું હોય તો ડાયપોલનું જે મધ્ય બિંદુ આવે છે, બરાબર, એ મધ્ય બિંદુથી એનું અંતર માપવાનું હોય છે અને તે અંતર r આપણે લઈએ તો આ શું થઈ જશે કે ડાયપોલ જે છે, બરાબર, તો ડાયપોલની દિશા છે, તો આ બિંદુ ડાયપોલની અક્ષ પર થવાનું છે, તો ડાયપોલની અક્ષ પરના બિંદુએ, તો આ P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો તે વિદ્યુત ક્ષેત્ર આપણને શું થશે, 2kP છેદમાં r3. આ રીતે આપણને શું થતું હોય છે, તો ડાયપોલની અક્ષ પરના બિંદુ કોઈ P છે, બરાબર, તો મધ્ય બિંદુથી એનું અંતર r હોય તો આપણને આ રીતે શું થશે કે વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે, બરાબર. પછી શું થશે, તો આ અક્ષ પરનું થઈ ગયું, તો બીજું શું થશે કે ધન વીજભાર છે, ઋણ વીજભાર છે, તેમની વચ્ચેનું અંતર 2a છે, તો આ ડાયપોલના મધ્ય બિંદુથી લંબ કોઈ r અંતર પરનું બિંદુ છે, તો આ r અંતર પરનું બિંદુ જે છે તેના માટે શું થશે, ધન વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળવાનું છે, ઋણ વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર શું થશે, તો આ દિશામાં મળશે અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર તે આપણને શું થશે, તો આ દિશામાં મળવાનું છે, તો આ શું થશે કે અહીંયા આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે તે વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે, તો ઉપરનું એક વસ્તુ યાદ રાખો 2kP ના છેદમાં r3, તો નીચે શું થશે, 2 ને કાઢી નાખો, kP ના છેદમાં r3, આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. અહીંયા પણ શું થશે, તો ઋણ વીજભાર છે, બરાબર, તો ઋણ વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, તો વીજભારની તરફ હોય છે, અંદરની તરફ. આ ઋણ વીજભાર છે તો અહીંયા અંદરની તરફ, એટલે આ દિશા જે આવવાની તે શું થવાનું છે, તો E- આવશે, એટલે કે ઋણ વીજભારના લીધે બનતું વિદ્યુત ક્ષેત્ર. અને P થી તમે બહારની તરફ જાઓ તો ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર મળે તે શું થવાનું છે, ધન વીજભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો આ ડાયપોલની અક્ષ પરના બિંદુએ, તો તમારે આ અહીંયા મેં ફક્ત સૂત્ર લખ્યું છે, તમારે આ સાબિત કરવાનું આવી શકે છે 3 માર્કમાં, બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે સાબિત કરવા માટે. જો તમને પહેલા ચેપ્ટરમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ થિયરી હોય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો ડાયપોલની અક્ષ પરના બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર અને આ શું થશે, તો વિષુવવૃત્ત પરના બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર, તો એમાં શું થશે, અહીંયા 2 છે તો અહીંયા 2 નહીં આવશે, બાકી સૂત્ર સરખું જ છે. હવે આગળ આપણે જે જોવાનું છે તે શું છે, તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે, બરાબર, ત્યારે શું થશે, તો તે જોવાનું છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, તો આ રીતે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ, તેમાં આ રીતે -q વીજભાર, અહીંયા કોઈ ધન q વીજભાર લઈએ, તો અહીંયા શું થશે કે જે ડાયપોલ છે તે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો તેની સાથે કોઈ થીટા કોણો બનાવે, તો અહીંયા ઉપર તરફ, અહીંયા નીચે તરફ બળ લાગવાનું છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વીજભાર આવેલો છે, તેના લીધે શું થશે કે એના પર બળ લાગશે. પરંતુ ડાયપોલ શું થશે, તો રેખીય ગતિ નહીં કરી શકે, પરંતુ શું કરશે, ચાર્જ ગતિ કરવાનું છે, તો પરિણામે શું થશે કે અહીંયા ડાયપોલ પર કોઈ જાતનું ટોર્ક લાગશે, તો તે ટોર્ક શું હશે, તો ડાયપોલની જે ચાકમાત્રા બનવાની છે તે P અને વિદ્યુત ક્ષેત્ર જે છે, તો વિદ્યુત ક્ષેત્ર આ બંનેનું શું થશે, વચ્ચે ક્રોસ પ્રોડક્ટ આવે છે, એટલે બંનેનો સદિશ ગુણાકાર જેટલું શું થશે, તો ટોર્ક મળતું હોય છે. તો અહીંયાથી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને તમને દાખલો ખાસ આવી શકે છે, તો ધ્યાન રાખવાનું. અહીંયા તમારે P શોધવાનું હોય તો P શું થશે, વીજભાર ગુણ્યા તે ડાયપોલનું લંબાઈ. તો આ રીતે તમે P શોધી શકો અને વિદ્યુત ક્ષેત્ર આપેલો હોય, બરાબર. તો અહીંયાથી તમે તો તેની કિંમત P E sin θ
આ રીતે આવવાનું છે. તો થીટા જે છે તે શું થશે, તો જે ડાયપોલ છે તેને વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો તે થીટા થવાનું છે. બરાબર. તો આ રીતે શું થશે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પરનું ડાયપોલનું શું અસર થાય તે આપેલું છે. તો ડાયપોલ પર શું થશે, ટોર્ક લાગશે અને તેનું કિંમત આપણને Pe sin θ સૂત્ર પ્રમાણે મળતી હોય છે. આગળ જોશો તો માની લો કે આ એક વાયર છે, બરાબર, પતલો વાયર છે, બરાબર. એના ઉપર શું કરવામાં આવે છે કે આ રીતે સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. આ વાયર જે છે તે બહુ લાંબો છે, ઠીક છે. એની લંબાઈ કેવી છે, તો અનંત લંબાઈ છે. અનંત લંબાઈ એટલે આપણે માપી શકવાના નથી. તો અનંત લંબાઈનો વાયર છે અને તેના પર શું કરવામાં આવે છે કે વીજભાર, ધન વીજભાર કે ઋણ વીજભાર પણ હોઈ શકે, બરાબર. હું પોઝિટિવ છું એટલે હું ધન જ લઉં છું, તમે નેગેટિવ હોય તો એ ઋણની વાત કરતા હશો. તો બરાબર, તો અહીંયા શું છે, ધન વીજભાર લીધો છે, અનંત લંબાઈનો વાયર છે. હવે મારે માપવું હોય કે આ જે વાયર છે, બરાબર, એના ઉપરનો કુલ વીજભાર કેટલો છે, તો મેં માપી શકું? બિલકુલ નહીં મપાય, બરાબર. હવે એ જ રીતે શું કરવામાં આવે કે આ રીતે કોઈ અનંત લંબાઈનું શું કરવામાં આવે, સોરી, અનંત લંબાઈને અનંત ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ લેવામાં આવે. તે પૃષ્ઠ પર પણ શું છે, બધી જગ્યાએ ધન વીજભાર પથરાયેલો છે. તો શું થશે કે મારે માપવું હોય કે આ રીતનું જે પૃષ્ઠ છે તેના પર કુલ કેટલો વીજભાર છે તે મારે માપવું હોય. હવે મને એની સીમા જ ખબર નહીં હોય તો હું એને કેવી રીતે માપી શકું? બિલકુલ નહીં મપાય. તે જ રીતે ધારો કે કોઈ બહુ મોટો ગોળાકાર ઘોડો હોય, બરાબર, કદ ધરાવતો, પોલો નહીં, બરાબર, અંદર કદ છે, બરાબર. તો એવા ઘોડા પર પણ શું છે કે અનંત રીતે વીજભાર પથરાયેલો છે. બહુ પૂરા ગોળામાં જેનું કદ આપણે માપી જ નહીં શકીએ તેવા ગોળામાં શું છે કે વીજભાર પથરાયેલો છે. તો હવે શું થાય છે કે જ્યારે આવું આવે છે, આપણે અનંત લંબાઈ, અનંત ક્ષેત્રફળ, અનંત કદ એની વાત કરીએ ત્યારે શું થાય છે કે આપણે ત્યાં જે વીજભાર હશે તેને માપી શકવાના નથી. તો ત્યારે શું કરવામાં આવે છે કે એકમ લંબાઈ દીઠ વીજભાર લેવામાં આવે છે અને તેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તો એ કિસ્સામાં શું થશે કે લેમ્બડાનો એકમ કુલમ પર મીટર બનવાનો છે, બરાબર. તો જ્યારે તાર અથવા કોઈ પણ અનંત લંબાઈનો આપેલ હોય તેનો વીજભાર નહીં માપી શકીએ તો ત્યાં શું કરવામાં આવે, એકમ લંબાઈ દીઠ વીજભાર લેવામાં આવે. તે જ રીતે અહીંયા શું કરવામાં આવે કે ક્ષેત્રફળ ખબર નથી તો એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર લેવામાં આવે. અહીંયા એકમ શું બનશે તો કુલમ પર મીટર સ્ક્વેર, એને સિગ્મા કહેવામાં આવે છે અને અહીંયા રો કહેવામાં આવે છે. તો શું થશે, એકમ કદ દીઠ શું કરવામાં આવે, વીજભાર લેવામાં આવે. એકમ બનશે કુલમ પર મીટર ક્યુબ. તો આ શું છે, વિદ્યુતભારનું સતત વિતરણ, બરાબર. જ્યારે આપણે જે વિદ્યુતભાર એક વસ્તુ હોય તેની લંબાઈ, ક્ષેત્રફળ કે કદ માપી નહીં શકીએ તો ત્યારે એકમ લંબાઈ દીઠ વીજભાર કે એકમ ક્ષેત્રફળ કે એકમ કદ દીઠ વીજભાર લઈ લેવામાં આવે. તો લેમ્બડા, સિગ્મા અને રો વડે દર્શાવવામાં આવતું હોય છે. હવે એનો ઉપયોગ તમારે ગાઉસનો જે ઉપયોગિતા હતી તેમાં કરેલો છે, બરાબર. હવે આપણે જોવાનું છે ગાઉસનો નિયમ. તો ગાઉસનો જે નિયમ છે તે શું કહે છે કે જે વિદ્યુત ફ્લક્સ હોય છે તે વિદ્યુત ફ્લક્સ આપણે શું જોયું કે E ડોટ ડેલ્ટા S, બરાબર. અરે એ જ ને, E ડેલ્ટા S cos થીટા. તો એ શું હોય છે તો Q in ભાગ્યા એપ્સિલોન 0. જે વિદ્યુત ફ્લક્સ હોય છે ને તેનું બીજું સૂત્ર શું આપ્યું છે કે વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. તો વિદ્યુતભાર કયો છે તો માની લો કે આ કોઈ એક સપાટી છે, તો આ સપાટીની અંદરનું કોઈ વીજભાર ધન q છે, બરાબર. તો એના આ સપાટી પરનું ફ્લક્સ શું થશે તો આ અંદરનો જે વીજભાર q છે ભાગ્યા એપ્સિલોન 0 કરવાથી આપણને આ સપાટીનું ફ્લક્સ મળશે. પરંતુ
આ અંદર ધન q છે અને બહાર q ડેશ છે તો પણ એનું ફ્લક્સ જે છે તે શું થશે q ભાગ્યા એપ્સિલોન 0 જેટલું જ રહે છે કારણ કે બહારનું ફ્લક્સ બહારનો વીજભાર શું થશે કે ફ્લક્સમાં ગણતરીમાં લેવામાં આવતો નથી. એ ગાઉસનો નિયમ છે. phi બરાબર q ઇન લખેલું મતલબ જે પણ સપાટી આપી હશે તેની અંદરનો વીજભાર જ લેવાનો છે બરાબર ભાગ્યા એપ્સિલોન 0 કરવાનું છે. તો આ શું હતું તો ગાઉસનો નિયમ હતો. હવે એ ગાઉસનો નિયમ હવે આપણે એની ઉપયોગિતા જોવાની છે. તો એની અલગ અલગ ઉપયોગિતા છે. તો પહેલી ઉપયોગિતા જે છે તેમાં શું છે કે અનંત લંબાઈનો શું કરવામાં આવે છે વાયર લેવામાં આવે છે તેના પર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું છે. તો આ રીતે સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું હોય તો આવા વાયરથી કોઈ r જેટલા અંતર પરનું બિંદુ હોય તેના પરનું વિદ્યુત ક્ષેત્ર તે કેટલું મળતું હોય તો તે વિદ્યુત ક્ષેત્ર લેમ્બડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 અને r આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય. અહીં આપણે બીજી એક વસ્તુ પણ કરી શકીએ ઉપર અને નીચે બે વડે ગુણીએ તો શું થશે આપણને આ રીતે સૂત્ર મળવાનું. તો તમે જુઓ તો શું છે નીચે 4 પાઈ એપ્સિલોન 0 આવે છે તો તે શું થાય છે k બરાબર એટલે આપણે એને 2k લેમ્બડા છેદમાં r આ રીતે પણ લખી શકીએ છીએ બરાબર. હવે આ પહેલો નિયમ થઈ ગયો. તો બીજો નિયમ શું છે કે અનંત લંબાઈનું કોઈ પૃષ્ઠ હોય અનંત ક્ષેત્રફળનું કોઈ પૃષ્ઠ હોય તો તેના પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બરાબર. તો તે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. અને ત્રીજું ઉપયોગિતા એ છે કે આ રીતે કોઈ ગોળાકાર કવચ હોય. અહીંયા કવચ એટલે મિત્રો ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. કવચ શું છે તો તમે જુઓ તો જે પ્લાસ્ટિકનો બોલ આવે છે બરાબર કેવો હોય છે આપણને ગોળ દેખાય છે પરંતુ અંદર પોલો હોય છે ને તો આવી જે રચના હોય તેને શું કહેવાય છે કવચ કહેવાય છે બરાબર. અંદરનો ભાગ પોલો હોય તો તે રચના કેવી થઈ ગઈ તો કવચ. તો એના માટે શું થશે કે ગોળાની અંદર વિદ્યુતભાર કેવો હોય છે શૂન્ય હોય છે. જે વીજભાર હોય તે આ સપાટી પર જ રહેવાનું. અંદર પોલું છે ને તો અંદર કશું હોવાનું નથી એટલે અંદર વીજભાર 0 હોય છે. તો હવે આ ગોળાને આપણે કવચની વાત કરીએ તો તેના માટે શું થશે તો વિદ્યુત ક્ષેત્ર એની અંદર કેટલું રહેવાનું છે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે કારણ કે કોઈ વીજભાર જ નથી ને. વિદ્યુત ક્ષેત્ર શું છે E બરાબર શું આવે તો E બરાબર k q ના છેદમાં r સ્ક્વેર આ રીતે મળતું હોય છે. તો q અંદર મળે જ નહીં એટલે શું થવાનું છે કે 0 થઈ જશે. હવે બહારના માટે શું થશે તો બહારના માટે તમે જુઓ તો ગોળાની ત્રિજ્યા આપણે શું કરીએ છીએ કેપિટલ R જેટલી લઈએ તો શું થશે કે ગોળાની સપાટી પર અથવા ગોળાની સપાટીનું બહારનું કોઈ બિંદુની આપણે વાત કરીએ જેનું ડિસ્ટન્સ સ્મોલ r છે તો શું થશે આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળવાનું છે તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને k q r સ્ક્વેર આ સૂત્ર પરથી જ મળતું હોય છે. જ્યારે આપણે સપાટીની વાત કરીશું તો સપાટી પર આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે k q ના છેદમાં કેપિટલ R સ્ક્વેર જે શું છે જે આ કવચની ત્રિજ્યા છે તેના બરાબર છે. તો આ રીતે શું થવાનું છે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. હવે અહીંયા મિત્રો આલેખ જોવાના હોય છે બરાબર. તો આલેખ માટે શું થશે તમને MCQ આવી શકે. તો પહેલા તમે જો કુલમ્બના નિયમ પરથી આપણને શું મળેલું F બરાબર k q1 q2 ના છેદમાં r સ્ક્વેર અને વિદ્યુત ક્ષેત્ર જે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ શું છે કે q ના છેદમાં r સ્ક્વેર. તો આ બંને વસ્તુ જે છે F અને E એ બંને કેવા છે 1/r સ્ક્વેર ના સમપ્રમાણમાં. તો એ શું થશે કે એમનો જે આલેખ બનવાનો છે તે આલેખ શું થશે તો આ રીતે ઘટતો આવવાનો છે બરાબર. વક્ર રીતે ઘટતો આવે છે ધ્યાન રાખવાનું. સીધો નહીં વક્ર રીતે ઘટતો જાય છે કારણ કે શું છે 1/r નથી 1/r સ્ક્વેર છે બરાબર.
હવે આપણે કવચની વાત કરીએ તો તેના માટેનો જે આલેખ છે તે આલેખ શું થશે? આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને અંતર આ દિશામાં છે, બરાબર? આ માટે હવે આની વાત કરીએ તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો જે આલેખ છે તે આલેખ શું થવાનો છે? તો તમે અહીંયા જોશો કે કેન્દ્રથી અંતર લેવાનું હોય તો શું થશે? કેન્દ્ર પરથી કેપિટલ R સુધીમાં શું થશે? વિદ્યુત ક્ષેત્ર 0 રહે છે. એટલે આ 0 અંતરથી કેપિટલ R સુધીમાં શું થશે? વિદ્યુત ક્ષેત્ર 0 રહે. કેપિટલ R પાસે શું થશે? વિદ્યુત ક્ષેત્ર મહત્તમ બની જશે અને ત્યાર પછી શું થશે? તો જેમ જેમ દૂર જઈએ તેમ તેમ વિદ્યુતભારથી જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. તો તે જ પ્રમાણે શું થશે? આ આલેખ આ રીતે આવવાનો છે. તો અહીંયા મિત્રો આપણો ચેપ્ટર 1 નું રિવિઝન પૂરું થાય છે. મને ખબર છે કે અહીંયા ઘણી બધી વસ્તુ કવર નથી થઈ શકી, પરંતુ એક વિડીયોમાં મિત્રો આપણે આટલું જ કરી શકીએ છીએ. બીજા વિડીયોમાં આપણે ફરી જોઈશું.